ભગવાન શિવ માં સતી સાથે લઈ અને ઉપજ ઋષિના આશ્રમમાં આવ્યા છે। પૂજ્ય ગુરુજીનું સ્વાગત થઈ રહ્યું છે। મહેશભાઈનું સ્વાગત કરીએ છીએ પૂજ્ય બાપુનું। એમના ધર્મપત્ની કલાબેન પણ પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરી રહ્યા છે। મોતીભાઈને વિનંતી કરીએ કે પૂજ્ય શાસ્ત્રીજીનું સાલો ધારી સન્માન કરશે। પૂજ્ય પિયુષભાઈ મહારાજ રહેશે। પૂજ્ય પિયુષભાઈને સાલો ધારી સન્માન કરશે। આપણે વધાવી દઈશું। મારા બેડ ઉપર જે હાર્દિકભાઈ છે એમનું સ્વાગત કરવા માટે હું શ્રી ચંપકભાઈને વિનંતી કરું। ચંપકભાઈ દિલીપભાઈ આવી જાઓ ચંપકભાઈ। અને હું નારણભાઈને વિનંતી કરું, નારણભાઈ વસંતભાઈ, કે એમને સાલો ધારીને સન્માન કરશે। સ્વાગત કરવા માટે દિલીપભાઈને વિનંતી કરું કે એમને પુષ્પમાળા પહેરાવી અને ફૂલ અર્પણ કરીને બે તરફ કરશે। દિલીપભાઈ તથા ભાવિનભાઈ ચંપકભાઈને વિનંતી કરું કે એમનો સાલો ધારી સન્માન કરશે। ભાવિનભાઈ હવે સાલો ધારીને સ્વાગત કરશે કેતનભાઈ, રમેશભાઈ। આ તો રિંકેશભાઈ, પ્રજ્ઞેશભાઈનું અર્પણ આપણે બધાએ કર્યું છે, પણ એનું પોતાનું પણ આપણે કરો। રિંકેશભાઈનું સ્વાગત કર્યું છે। હવે અમારા એવા પરમ આદરણીય કલ્પેશભાઈ કે જે વ્યવસ્થા કરી દીધી, સાઉન્ડ આપ્યું, એવા કલ્પેશભાઈ અમારા પરમ મિત્ર છે અને એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ, આભાર પ્રગટ કરીએ છીએ। કલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે આવી સુંદર સેવા આપો। અને કદાચ કલ્પેશભાઈ ન હોત તો અતિશયોક્તિ નથી, કદાચ આ કથા ન હોત। ખૂબ ખૂબ આભાર। ભાઈને બાબુ કાકાને વિનંતી કરું કે પુષ્પો અર્પીને પૂજ્ય શાસ્ત્રીજીનું એવું પણ સ્વાગત સન્માન કરશે। બાબુ કાકા, રાજેશભાઈ, હિતેશભાઈ, આવો પુષ્પ આપો। ભવાની યોગ મંડળના જે કોઈ ભક્તો બેઠા છે નામી અનામી, એ લોકોને પણ આવવા માટે વિનંતી કરીએ છીએ। જે આપણા જે ભવાની મંડળના બીજા અહીંયા મને નામ નથી ખબર, હું બેઠો છું એટલા માટે નામી અનામી બધાએ આવી જવાનું અહીંયા આગળ, જે ભાઈઓ છે ભવાની યોગ મંડળના। તો તમે અમારા મંડળના સેવા માફ કરવા વિનંતી। હું મારા વ્યક્તિને હું લાંબુ કરતો નથી, મારા વ્યક્તિને પૂરું કરું છું। જય માતાજી।
આપણી વચ્ચે જે સુરતથી જે મહેમાન પધારે છે શાસ્ત્રીજીના પરમ મિત્ર એવા મુકેશભાઈને વિનંતી કર્યું કે એ લોકો પણ 2 શબ્દ આપણને આશીર્વચન આપશે. બોલીએ ભવાની મા. માત કી જય. આશીષભાઈ શાસ્ત્રી એ મારા પરમ મિત્ર છે અને અવારનવાર અમારી ઉપર એની કૃપા છે અને આશીર્વાદ છે. અને આજે સુખેજ ગામે ભાગવત કથાનું આયોજન સરસ થયું. એના 2-3 વાર કોલ આવ્યા કે તમે આવો 2 દિવસ રહેવાય એમ. કામના વ્યસ્તતાને કારણે છેલ્લા દિવસે આવવાનું અને કથાનું આયોજન બહુ સરસ થયું છે. અને આશીષભાઈના આશીર્વાદ અમારી ઉપર છે. સુખેજ ગામ પર એના પરિવાર સમજીને એમના બી આશીર્વાદ એની ઉપર રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને આશીષભાઈ મસ્ત આયોજન કર્યું છે અને સુખેજ ગામમાં બધાનો ભાવ પ્રેમ મળ્યો છે. અને હું પણ કાલે સાંજે અહીંયા પહોંચ્યો અને એક જગ્યાએ જમવાનું હતું, ક્યાં હતું મને ખબર નથી કોના ઘરે, પણ બધાનો ભાવ પ્રેમ મળ્યો. સવારમાં નાસ્તો કર્યો પણ બધાનો ભાવ મળ્યો અને એનીથી હું આનંદ અનુભવું છું. અને મસ્ત કાર્યક્રમ, મજા આવી. તમારા બધાનો ભાવ મળ્યો એના થકી આભાર. જય ભવાની મંદિર, જય ભવાની માતકી. જય ભવાની મા. ખૂબ સરસ. બોલ્યો ભવાની માત કી જય. જોરમાં જરાક બોલજો, આજે છેલ્લો દિવસ છે. પછી પાછું માતાજીને આપણે વિનંતી કરીશું કે જલ્દી પાછા આશીષભાઈને મુખે જ આપણને સાંભળવાનું મળે એવું આપણે માતાજીને વિનંતી કરીશું. તો હવે સ્વાગત વિધિનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. પણ મારી એક એવી ઈચ્છા છે, ની ઈચ્છા એટલે સત્ય જ છે કે મંદિર બનાવવું તો બની તો જાય. હા, ગમે ત્યાંથી માંગી લાવી, ગમે તેમ કરીને બનાવી દે, પણ મંદિરની માવજત કરવી, એની પૂજા કરવી એ કઠિન છે. બાકી કહી તો બધા જ. અમારે ત્યાં પણ એવું જ છે, બધું વારો બાંધેલો અમારો વાણીયા ફરીને, પણ હવે 2-4 જણા આવે જેને જેને ટાઈમ મળે તેમ. પણ અહીંયા આગળ જે દરરોજ આપણા વડીલ મોટી બાપા એ પૂજા કરે છે, એમના માટે એક જોરદાર તાળીનો ગગડાથી આપણે વધીએ. અને મોટી બાપાને હું ઉપર આવવા માટે વિનંતી કરું છું. પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે એમને સાલો તાળીએ મોટી બાપાનું સ્વાગત થશે. કારણ કે દરરોજના જે નિત્ય નિયમ કરવો ને એવો કઠિન છે. હું ફરું છું એટલા માટે મને ખબર છે. અને જે મંદિરોની અંદર કાર્યક્રમ અમે કર્યા છે, તો મોટી બાપાનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીનો ગગડાથી આપણે એમને વધારી દઈશું. આભાર વિધિ તો હવે શાસ્ત્રીજીએ પણ ખૂબ સરસ કરી દીધી અને આપણા પ્રભુ કાકાએ પણ ખૂબ સરસ મજાનો આભાર વિધિ કર્યો. પણ એક નિયમ પ્રમાણે પૂજ્ય શાસ્ત્રીજીને આપણે ખૂબ 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 આભાર માનીએ છીએ. કારણ કે મેં છે ને 22 વર્ષથી આ કામ કરું છું. કેટલા વર્ષથી? 22 વર્ષ મારી જિંદગી આમાં નીકળી જાય કથા અને સત્સંગની અંદર. અને 12 થી 13 કથાકારો જોડે હું જાઉં છું. કેટલા? હા, તમે બોલ્યા તો ખબર પડે ને. 12 થી 13. ને દેવી ભાગવત પણ કેટલી કરી છે, ભાગવત કથા પણ કેટલી કરી છે. એક મહારાજ કે શાસ્ત્રીજી મારી એમ કે 37 કથા થઈ એમ કે એક મહારાજ. તો એની બધી કથા તો મેં જ કરી. તો તારી 37 છે તે મારી તો કેટલી થઈ હશે? અમે જ વાત કરતા હતા. એવા તો કેટલા મહારાજ જોડે. પણ જો મેં દેવી ભાગવત પૂજ્ય આશીષભાઈને મુખે સાંભળે ને એવું મેં કેટલે સાંભળેલું જ નથી. હા, ને એવું મેં આવેલું જ નહીં મળે. એટલે મને પણ જરાક અટવાયા કરાય. એટલું સરસ મજાનું દેવી ભાગવત આપણને જે સાંભળે. ને એક બીજી વિશેષતા એ છે કે પૂજ્ય આશીષભાઈની પહેલી કથા દેવી ભાગવત પાછી. ને પહેલે કરવાનું, પહેલી કથા કરવી ને એટલે તો સંગીતવાળાને પણ 2-3 કલાક કાણે ઉતારા પર ને બધું. હું એક દિવસ ખાલી ગયેલો છું, ખાલી અમે તેઓ ચર્ચા કરવા માટે. નો પ્રેક્ટિસ કાંઈ નહીં, પણ એટલી સરસ મજાની કથા ને એટલા મસ્ત શ્લોકો આવે છે અંદર. એ આશીષભાઈના મુખે જ મેં સાંભળ્યું છે. કારણ કે દરેક કથાકારો બધા આપણા માટે પૂજનીય જ છે, પણ મેં જે સાંભળ્યું છે એ તમને વર્ણન કર્યું છે. તો પૂજ્ય ગુરુજીએ બહુ મસ્ત આપણે સત્સંગ પણ સંભળાયો, જીવન જરૂરતની વાતો પણ મૂકી, કથા પણ લીધી છે. અને એ વાતો આપણે જીવનમાં ઉતારવાની છે કંઈક ને કંઈક. જો હું કદાચ એમ કરું કે મેં બહુ જાણકાર છું,
હું બહુ સત્સંગી છું, હું બહુ શાસ્ત્રોનું જાણકાર છું, મારામાં બહુ જ્ઞાન છે, પણ મારામાં બહુ જ્ઞાન છે એ પણ આપણામાં અભિમાન છે. મને કોઈ કહે કે કલ્પેશભાઈ હાય તમારા જો કાંઈ ભજન ને મારા જો બટન નીકળ્યા કરે તો જાણી જવાનું કે મારામાં બી હજુ કચરો જ છે. હા, ચોક્કસ. તો જ આપણે આગળ નીકળીએ. બાકી ભક્તિમાં નીકળવો તો બધું સહન કરવું પડે. તો પૂજ્ય ગુરુજીએ ખૂબ સરસ મજાનો સત્સંગ કથા આપણે સંભળાવી છે ને પૂજ્ય ગુરુજીને પ્રાર્થના કરું કે અહીંયા તો કરશું જ આપણે, પણ એમના મુખેથી એક વિશાળ હટવાડાના મેદાનની અંદર આપણે કથા કરાવીશું પૂજ્ય આશીષભાઈના મુખે. એ પણ આપણે બસ જો આવા માતાઓના પણ આશીર્વાદ મળે. કારણ કે બીજું શાસ્ત્રીજીને જોઈએ શું, શાસ્ત્રીજી પૈસા માટે નથી આવેલા, પહેલે જ કીધું એને, પણ આપણે નિયમ આવે એટલે આપણે કરવું પડે કંઈક ને કંઈક. પણ શાસ્ત્રીજી માંગે છે કે મને આવી નવી કથા કરાવડજો, બસ એમ. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એ પ્રાર્થના સાંભળે અને શાસ્ત્રીજીને આવો મોકો આપે. તો પૂજ્ય શાસ્ત્રીજીનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ. અને આવો કોઠડ ફરી આવું નહીં, અમારું વાણિયા ફળિયા કે મગન ફળિયા એવું નહીં, આ અમારું જ છે, અલગ છે જ નથી. એવી રીતે જ આ કથા અમે કરાવી છે. તો પૂજ્ય શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર. એમના જોડે પિયુષભાઈ મહારાજ એ તો બીજી વખત અમે ટચમાં થયા છે, અહીંયા બાબુ કાકાંતા પણ ત્યારે હતા ને એમણે પણ ખૂબ સરસ મજાનો એમનો સ્વભાવ છે, એમની પૂજા છે, ગાવામાં બી ખૂબ સરસ મજાનું એવું ગાય છે. તો એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને બીજા અમારા પરમ મિત્ર ભૂદેવ તો છે જ, પણ સંગીત સ્ટાફમાં પણ બેસે ને અમારા જોડે, એટલે એટલું સરસ મજાનું ગાય. એક તો પહેલે મને સમજાવે ને પછી પાછા તબલાવાળાને સમજાવે કે આવું કરવાનું છે, એવું કરવાનું છે. જો ભાઈ કહેવાવાળો તો જોઈએ ને, નવી કથા પહેલી વાર હોય તો સમજાવે તો અમને તરત જ ખ્યાલ આવી જાય, એક ઇશારા પર ખ્યાલ આવી જાય, એટલે કહી જ દે. અને એટલું મસ્ત સંગીત તમને નહીં ખબર પડે, પણ મને બધું ખ્યાલ આવે કે એકદમ શાસ્ત્રીય જાણકાર આમ સુરાવલીમાં એવા નીતિનભાઈનું આપણે જોરદાર તાળીઓ કરતા છે, આપણે વધારી દઈએ. પછી બીજી વાત કે અમારા સંગીત સ્ટાફ આજે તમે માનશો નહીં, અમારી આ લગાતાર 7મી કથા છે આશીષભાઈ, લગાતાર એક પણ દિવસ ઘેરે નહીં બેસે તરત હવે આજે પતી ને કાલથી પલસાણા ચાલુ, એ પણ દેવી ભાગવત જ છે. એ પતે એટલે તરત પીઠામાં છે, અને પીઠામાં પતે એટલે તરત દમણમાં છે. એટલે જો સંગીત સ્ટાફ ને કોમળ સ્વભાવના બધા જ છે આ લોકો, ને વર્ષોથી મારા જોડે રહે છે. તો બધા સંગીત સ્ટાફોને મારો ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ ઉપર ખાલી ઘણાને એમ થાય કે કલ્પેશભાઈનો સાઉન્ડ છે, પણ મને એમાં છે ને એક છાંટો પણ નહીં આવડે. એમાં મેં કંઈ જાણું નહીં, એમાં હું કરે તે નહીં ખબર પડે. આ સ્પીકર બધા ચાલુ છે ને એ લોકો મને કહે ને કે આ બંધ થઈ ગયેલા, કલ્પેશભાઈ 10,000 આપવા, હું આપી દેમ, કેમ કે મને ખબર જ નહીં પછી એમાં. એટલે એવા જે મારા જે સાથીદારો છે સાઉન્ડનો ઓપરેટિંગ કરે, એવા સાથીદારો વર્ષોથી આ લોકો મારા જેટલા વર્ષ થાય ભક્તિમાં એટલા વર્ષ એ લોકોના પણ થતા છે મારી જોડે, એટલે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. પછી બીજું કે આપણા ગામના સરપંચ શ્રી પુનિતભાઈ એ આજે આવી નહીં શક્યા, કારણ બાપુ અત્યારે એમનું કામ વધી ગયું, તાલુકા ભાજપ પ્રમુખ બની ગયા ને એ આપણા માટે ગર્વ છે કે આપણા ગામના કોઈ પણ વ્યક્તિ આગળ જાય તો આપણા માટે એક વખત જોરદાર એ પુનિતભાઈના માટે પણ આપણે તાળી પાડે, કારણ કે આજે વ્યસ્ત થોડા કામમાં આવી નહીં શક્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા ચેતનભાઈ પણ આવ્યા છે. ચેતનભાઈ આવજો જરાક, તમારે બી 2 શબ્દ બોલવાના છે. હા ચાલુ રાખો, મારું બંધ નહીં કરતા. ચેતનભાઈ આવો, ચેતનભાઈને પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ, તાળીઓના નાદથી વધાવીએ. ખૂબ જ વ્યસ્તતા, આટલું મોટું પદ વિશ્વ હિન્દુ પરિષદ, અને છતાંય આ કથાની અંદર આવ્યા હતા, પધરામણી કરી છે. અને ગઈ કથામાં પણ ખૂબ મોટી એણે સેવા આપી હતી, સાથે 7 દિવસ હાજર રહી, અને મારા પરમ મિત્ર છે તો એમનું પણ સ્વાગત કરીએ છીએ, તાળીઓના નાદથી વધાવીએ. એમનું સ્વાગત હું સુભાષભાઈને વિનંતી કરું કે હા ચેતનભાઈનું સ્વાગત કરશે. સ્વાગત કરજો. ચેતનભાઈનું સ્વાગત થઈ રહ્યું છે, તાળીઓ ગગડાથી આપણે વધાવી દઈએ. હવે બધાનો જ આભાર વિધિ કરી છે, પણ એક બીજી વાત કે જેમણે
9 દિવસ રસોડાની અંદર સેવા આપી એવા રસોઈયા રસાય બહુ ઘણા છે પણ કોણ બનાવતા આપણને કઈ ખબર પડે નહીં. એટલે બધા જ રસોઈયાને આપણે દિલથી આભાર માનીએ છીએ અને આવીને આવી સેવા કરતા રહેજો. બસ જ્યાં જ્યાં અહીંયા નથી, એ લોકો બધી જગ્યા પર કરે છે. મને અનુભવ છે, હટવાડામાં હોય કે પછી મારા ઘરે હોય કે મકાનફળિયામાં ગમે ત્યાં હોય, પણ એ લોકોની રસોઈયાની ખૂબ સરસ સેવા રહે છે. એવા રસોઈયાને તાળીઓના ગળાથી આપણે વધાવી દઈએ. અને જે રસોઈયા જોડે જે મદદ કરે છે બધા જ ફળિયાના ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ બધા જ, એ લોકોના માટે પણ જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈશું. બીજી વાત, જેમણે ભંડારા આપ્યા છે, અમારા સ્વર્ગસ્થ ભરતભાઈને યાદ કરી નાના વખત એમના ધર્મપત્ની મૃદુલાબેન, એવી કોઈ કથા નથી કે ત્યાં એમના તરફથી મળતું હોય. પણ એક બીજી વાત કેમ છે, એ પોતાનું નામ બોલવાનું તો એ ના જ પાડે છે, કારણ વાત પણ સાચી છે, પણ છતાં બોલવું પડે. કારણ કે જે આવું સત્કારી અમુક જ કોઈ જ કરતા હોય. એક વખત જોરદાર તાળીઓ કરે છે મૃદુલાબેનને વિનંતી વધાવી દઈએ આપણે. પછી આપણા જે મકાન ફળિયાના છે બે આપણા મંગુભાઈના દીકરાઓને, કૌશિકભાઈ ને એ લોકોએ પણ ભંડારો આપ્યો છે. જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈએ. બીજા પણ મકાન ફળિયાથી ભંડારો મળ્યો છે, એમને પણ તાળીઓના ગગડાથી વધાવી દઈએ. અમારા ચંપકભાઈ સલવાવાળા, એમણે પણ ભંડારો આપ્યો છે. નામી અનામી જેમણે એમાં દાન કર્યું છે ભંડારા માટે, ચોખા આપ્યા, દાળ આપ્યા, કોઈ ખમણ આપ્યું, કોઈ લાપસી આપી છે, કંઈક ને કંઈ આપ્યું છે. એમણે એક જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈએ. આપણા જગદીશભાઈ દુકાનવાળા, એમના તરફથી બી ખૂબ સરસ મજાની સેવા મળી છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દઈએ આપણે. અને એમાં યથાશક્તિ જેણે ધનરાશિ આપી છે, જેણે પૈસા આપ્યા છે, કોઈ 100, 200, 500, 1000, એવા દાતાઓને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ને મને બીજી એક બહુ ખુશી થઈ ગઈકાલે કે જે દિલીપભાઈની દીકરી છે, એમનું નામ અંકિતા. તમે વિચાર કરો, એમના તરફથી આ કથાની અંદર 21,000, એમના પપ્પાએ તો 11,111 આપ્યા જ છે, પણ એમના તરફથી 21,000 રૂપિયા મળે છે. ખરેખર જેમને ભગવાન પ્રત્યે પ્રીતિ છે, કથા પ્રત્યે પ્રીતિ છે, તેવા જ વ્યક્તિઓ કંઈક ને કંઈક કરી શકતા હોય છે. તો ખરેખર એને પણ ખૂબ ખૂબ આભાર. અને સુકેશ ભવાની વાણિયા કોઠર ફળિયા ભવાની લોકો મંડળ, જેણે જે જહેમત ઉઠાવી છે ને એટલી ત્રણ મહેનત કરી છે બધાએ, નામી અનામી, કોઈનું નામ એવું નહીં, બધા જ ભવાની માતાના જે ભક્તો છે એમને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી દે. કેમ કે પાછી પણ આપણે કથા કરીશું. એ તો એમ કે એ તો હવે છેલ્લી જ કથા, હવે ના એવી એમ કે આપણી ભાષામાં એવું નહીં, છેલ્લી નહીં, આ પહેલી શરૂઆત થઈ છે, હજુ તો છેલ્લી તો બહુ વાર છે. આપણે કરતા રહેવાનું, કારણ કે બધાનો સહયોગ મળે છે. અને મને એ લોકોનો ભાવ કેટલો, તે એ લોકોએ કીધું કે અમે તો કાંઈ શાસ્ત્રીજી કર્યું જ નથી, ગામના દરેક ફળિયાવાળાએ મદદ કરીને અમને આ કથા પૂર્ણ કરાવી છે. તો દરેક ફળિયાના ભક્તોને અમારા ખૂબ ખૂબ આભાર છે. મકન ફળિયા, ખુટાડિયા ફળિયા, પારસી ફળિયા, વાણિયા ફળિયા, કોઠોર ફળિયા, બીજા ડગર ફળિયા, બધા જ ફળિયાના ભક્તો એમાં સાથ સહકાર આપ્યો છે. બધાનો જ ખૂબ ખૂબ આભાર. ને કે બીજી વાત, મને ખરેખર આ કથાની અંદર અમુક વ્યક્તિની બહુ ખોટી જણાય, તે હવે કહી દઉં, કારણ કે મારા પરમ મિત્ર એવા સ્વર્ગસ્થ મનીષભાઈને આપણે યાદ કરવું પડે. બાકી મનીષભાઈ આજે અહીંયા આગળ હતે ને તો એનાથી વિશેષ શાસ્ત્રીજી કંઈક માહોલ અલગ રહેતે. ઘણી કથાની અંદર મને હું એને યાદ કરું છું, એટલા માટે આપણે મનીષભાઈને પણ આપણે દિલથી યાદ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં હોય ત્યાં એમને સારી જગ્યા તમારા ચરણોમાં રાખજો. ને એક બીજી વાત, આ પિતૃઓના મોક્ષાર્થ કથા એ તો આપણે બોલીએ, પણ જે પિતૃઓ મોક્ષ પામી ચૂકેલા ને એના જ ફોટા અહીંયા આગળ આવે, બાકી શક્ય નથી. હા, એ જ અહીંયા આગળ આવે. તો આ પિતૃઓના જેમણે ફોટા મૂક્યા છે એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર. આઈએ હવે વધારે સમય તો આપણે લઈ લઈએ, પણ આપણે ચેતનભાઈ 2 શબ્દો કહેશે, પછી આપણા પિયુષભાઈ 2 શબ્દ આપણને કહેશે, પછી આપણે આગળનો કાર્યક્રમ કરીશું. હાલો, જય શ્રી રામ. જોરથી અવાજ આવવો જોઈએ. હું બોલવાનું? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ જ ગર્વની વાત છે. ગર્વ આજે બધાએ લેવાનો છે.
કયો ગર્વ લેવાનો છે થોડો વારમાં ખબર પડી જશે બધાને. ટૂંકો સમય છે, ઘણું બોલવાનું છે, ખાલી સમજવાની મગજ પર ભાર આપજો. સનાતન ધર્મમાં જન્મ લીધો છે. કયા ધર્મ? સનાતન ધર્મમાં. અને ક્યાં જન્મ લીધો? હિન્દુસ્તાનમાં. જ્યાં રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, ત્યાં જન્મ લીધો છે. એનો ગર્વ આપણને બધાને થવો જોઈએ. કોને થવો જોઈએ? આપણને બધાને થવો જોઈએ. અને ક્યાં થયો જન્મ? પાડી તાલુકામાં. અને રહેવો ક્યાં છો તમે? સુકેશમાં. જ્યાં વલસાડ જિલ્લા કે આપણે દક્ષિણ ગુજરાતમાં કોઈ જગ્યાએ જેટલી કથા નહીં થતી હોય એટલી કથા આપણા સુકેશમાં થાય છે. એનો ગર્વ લેવાની વાત છે આજે. તો બધા સુકેશના આજુબાજુના લોકોને ગર્વ થવો જોઈએ કે મેં મારો સુકેશ ગામમાં જન્મ લીધો છે, સનાતન ધર્મમાં જન્મ લીધો છે. એનો ગર્વ થવો જોઈએ. કારણ કે આજે ઘણા એવા એરિયામાં તો છે ને હજુ વરસાદ તો જમીન હુકાઈ નહીં મળે એટલે ભાગવત કથા કે એવું થવાનું જ સંભાવના નથી એવું કહેતા હોય. અને તે સાઈડ પાછો વરસાદ આવી જતો હોય ત્યારે આપણા ગામમાં આજ સુધીમાં કમસે કમ 5 કથા, કલ્પેશભાઈ 5 કથા થઈ ગઈ છે. અને હજુ બીજા ગામમાં તો આજે કમસે કમ મારો જન્મ થયો ને ત્યારથી કથા નથી થઈ. એટલે ગર્વ આજે લેવાનો છે આપણે કે આપણે સુકેશ ગામમાં જન્મ લીધો છે. અને આપણા ગામમાં આટલી કથા થવાનું કારણ શું છે એ કોઈ વિચાર્યું છે કે? એ તો કોઈ નહીં વિચારે. પણ આપણા પૂર્વજો જે આપણી આજુબાજુ રહેતા લોકો જે સનાતન ધર્મને આગળ લાવવા માટે આપણે નામી અનામી 2-3 માણસના તમને નામ કહી દઉં તો તમને ખબર પડે કે એ લોકો ધર્મ માટે કેટલું રક્ષણનું કામ કરે છે. ધારો કે આપણે કલ્પેશભાઈને લઈ લઈએ. કલ્પેશભાઈ તરફથી આખો વર્ષમાં પારડી તાલુકા કે એરિયાની અંદર કમસે કમ 3 થી 4 કથા તો એમના તરફથી થતી જ હોય. જય હો. તાળી વાગી ગયો થોડી તો અહીંયા મને બી માઇક પકડવાની ને બોલવાની મજા આવે. આવું છે. બાબુ કાકા છે એમના તરફથી, આ મૃદુલાબેન છે, ઘણા એવા સેવાભાવી છે કે જેઓએ સુકેશમાં જન્મ લીધો છે અને સુકેશના ભૂમિને પાવન કર્યું છે. એટલા માટે સુકેશમાં આટલી કથાઓ થાય છે. તો જય શ્રી રામ. બધાને એકવાર જોરથી બોલો મારી સાથે. શું બોલવાનું? જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ધન્યવાદ બધાનો. આપણે પિયુષભાઈ આશીર્વચન આપશે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સુકેશની ધર્મપ્રેમી જનતાને જય શ્રી કૃષ્ણ, જય ભવાની. જય ભગવાન. એક કવિતા છે જે યાદ આવે કે શબ્દ ગોતું એક તો આખી સંહિતા નીકળે, કૂવો ખોદું એક તો આખી સરિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત બાવો અને ગીતા નીકળે. આયોજન કેવી રીતે કરશું, શું કરશું, કેવી રીતે થાય, આ બધી ચિંતા ઘણાને હતી. બાકીના બધા આયોજકો હોય, કથાકારો હોય, કોઈની આપણે નિંદા નથી કરતા, પણ દિલ આપે. પણ આશીષભાઈ એક એવા કથાકાર છે કે જે દિલ આપે છે. દિલની ચિંતા કોઈએ કરવી નહીં. દિલ સાફ હોય ત્યાં અમે બધા હાજર હશું. અને હું, આશીષભાઈ અને અમારા નીતિનભાઈ, અમે 3 બ્રાહ્મણો તો એવા છીએ કે જે કદાચ અમને એગ્રીમેન્ટ ઉપર સાઇન કરવાનું કહે તો અમે સાઇન કરી દઈએ કે આજીવન અમે સુકેશમાં ગમે ત્યારે કથા હશું, જ્યાં અમને ફોન આવશે ત્યાં અમે ઉપસ્થિત થઈ જશું. ઘણીવાર આપને એમ પણ લાગે કે આશીષભાઈ કથા બહુ મસ્ત કરે છે, બહુ સરસ કરે છે અને ખાલી કથા જ કરે છે, ઇતર કોઈ વાતો આવતી નથી. પણ આશીષભાઈ જાની બનવું એ સરળ નથી. સરળ થઈ અને રહેવું એ પણ સરળ નથી. શાસ્ત્રીજીએ આ વ્યાસપીઠ ઉપર બેસવા માટે કેટલી મહેનત કરી છે
કેવા સંઘર્ષો કર્યા છે, કેટલી શારીરિક યાતનાઓ ભોગવી છે એ બધી અમને ખબર હોય, પણ તેમ છતાં આપ સૌનો પ્રેમ છે એટલે આવતા રહીશું. અને હું તો ઘણીવાર એમ કહું છું કે અમે તમારાથી દૂર કેટલા છીએ, તો કે બોલે 2 કલાક. અહીંથી સુરત 2 કલાકનો રસ્તો થાય. 2 કલાકમાં ફોન કરો એટલે બીજી કલાકે અમે તમારી સામે ઉપસ્થિત હશું. નાનામાં નાનો વ્યક્તિ બોલાવશે તો પણ આવશું, અને ગામના મોટામાં મોટી વ્યક્તિ પણ બોલાવશે તો પણ આવશું. એટલે સત્ય છે કે વાદળમાં કેડી નથી, સત્ય છે કે વાદળમાં કેડી નથી, પણ અર્થ એનો એ નથી કે એની સફર કોઈએ ખેડી નથી. બરાબર, આકાશમાં જોઈએ આપણે રસ્તો દેખાય નહીં, પણ વિમાન જોઈએ ત્યારે ખબર પડે કે એમાંય તે રસ્તા તો મળી જાય. એટલે રસ્તો ગોતી લેશું, રસ્તો મળી જશે. કોઈ કીધું છે કે હમે રાસ્તો કી જરૂરત નહીં હૈ, હમે તેરે પેરો કે નિશાન મિલ ગયે. આપને આશીષભાઈનું સરનામું મળી ગયું છે, એટલે હવે આપણે એને ફોન કર્યા કરશું અને અવારનવાર આ ગામની અંદર આવતા રહીશું. અને આ ગામની તો માટી જ એટલી સારી છે કે કદાચ તિલક કરવા માટે ચંદન ન મળે અને અહીંની માટી ઉપાડીને મસ્તક ઉપર લગાવો ને તો પણ એ ચંદન જ છે સાહેબ. તો વળી પાછા બધાને વંદન. જય શ્રી કૃષ્ણ, જય ભવાની. ખૂબ સરસ આપણને પિયુષભાઈ આશીર્વચન આપ્યા છે. હવે ખાલી 5-10 મિનિટ જરાક રસોડામાં વાર છે, તો ગુરુજી નાનો કંઈક ગરબો લઈ લેશું. એ લોકોની ઈચ્છા છે, આરતીની પણ તૈયારી કરીએ. એટલે પણ એક બીજી વાત કે આપણા જે મુખ્ય યજમાન, ખરેખર બાબુ કાકાએ જે જહેમત ઉઠાવી અને મુખ્ય યજમાન જે પદ એમણે ધારણ કર્યું, એક વખત જોરદાર તાળીઓ ગગડાથી આપણે એમને વધાવી દઈએ. કારણ કે મારી ઘરે કે દરેક વખત ભૂદેવો રહે છે, પણ બધી એમ કરવું પડે. અને એમણે જે એમના જે ઘરના છે, હિતેશભાઈ છે, એમની વહુ છે, કાકી છે, એની પાછળ મહેનત માંગતી હોય છે ને એ લોકોએ ખૂબ સરસ સેવા કરી છે. એવા એમના પરિવારને પણ જોરદાર તાળીઓ ગગડાથી આપણે વધાવી દઈએ. અને આપણા જે રાજેશભાઈ શાસ્ત્રીજીને જ્યાં જ્યાં જવાનું હોય તો એ પોતે મહેનત કરીને પોતાની ગાડીમાં લઈ જાય છે, એવા રાજેશભાઈને પણ આપણે જોરદાર તાળીઓ ગગડાથી આપણે વધાવી દઈએ. હવે આપણે આરતીની પણ તૈયારી કરજો, પણ એ પહેલાં આપણે થોડુંક 5-1 મિનિટ ગરબા. કલ્પેશભાઈ એક ઓલું ભજન કહેતા હતા એની ભાષાનો